કેવી રીતે એક રિક્ષાવાળાએ તમિલનાડુમાં એક મોટા રેકેટને પકડાવ્યો હતો? તો વાત છે 2009ની. ત્યારે જોસેફ નામનો એક રિક્ષા ડ્રાઈવર તિરુચિ હોસ્પિટલની બહાર પોતાની સવારીની રાહ જોતો હતો. ત્યાં એક મહિલા આવે નાના બાળકને લઈને અને કહ્યું કે મને સ્ટેશન તરફ લઈ ચાલો. તો જોસેફે પોતાની રિક્ષા સ્ટેશન તરફ વાળી. હવે રસ્તામાં એણે કંઈક અજીબ વસ્તુ નોટિસ કરી. જ્યારે બાળક રડતું હતું ત્યારે મહિલા એને શાંત રખાવવાના કોઈ જ પ્રયત્ન ન કરતું હતું. તો જોસેફને લાગ્યું કે અહીંયા કુછ તો ગડબડ હતા, દાલ મેં કુછ તો કાલા. એટલે ગાડી એને સ્ટેશનની જગ્યાએ પોલીસ સ્ટેશન તરફ વાળી લીધી. અને નસીબ એવા કે એ સમયે એક સુશીલા નામની મહિલા ત્યાં આવી હતી. એ પોતાના મિસિંગ બાળકની રિપોર્ટ લખાવતી હતી. જેવું એણે બાળકને જોયું, દોડીને એના બાળકને છીનવી લીધું. અને ત્યારબાદ પોલીસવાળાએ એ મહિલાને પકડી લીધી જે બાળકને ચોરીને ભાગી હતી. આ બધું જોસેફના પ્રેઝન્સ ઓફ માઇન્ડને કારણે. ત્યારબાદ પોલીસવાળાએ પૂછપરછ કરી તો ખબર પડી એ મહિલા એક રેકેટનો ભાગ હતી, જે તમિલનાડુમાં સ્ટેશન, હોસ્પિટલ, અલગ અલગ જગ્યાએથી બાળકોને ચોરે, ફેક બર્થ સર્ટિફિકેટ બનાવે અને અલગ અલગ જગ્યાએ એને વેચતા હતા. પહેલા મહિનામાં એને 6 અલગ અલગ જગ્યાએ છાપા માર્યા અને 6 બાળકોને બચાવ્યા હતા. અને બીજા મહિનામાં વધારે પૂછપરછ ને વધારે શોધખોળ બાદ બીજી 12 ફેમિલીને એના બાળકો પરત મળ્યા હતા. આ બધું જ પોસિબલ થયું માત્ર જોસેફની સૂઝબૂછને કારણે.